મહેસાણા મહાનગરપાલિકાને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ કચરાનો નિકાલ કરતી એજન્સીએ નુકસાન પહોંચાડ્યા હોવાનો આક્ષેપ થયો। ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલે આક્ષેપ કર્યા। તંત્રના વાહનોનું દર મહિને 5 લાખનું ભાડું લેવાનું થતું હતું। ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલા સાધનો એજન્સીએ પરત કર્યા તેવું કોર્પોરેટરે જણાવ્યું। મહેસાણા મનપાને લાખો રૂપિયાનું નુકસાન કચરાનો નિકાલ કરતી એજન્સીએ નુકસાન પહોંચાડ્યા હોવાનો આક્ષેપ કર્યો। ભાજપના કોર્પોરેટરે આક્ષેપ કર્યો। અત્યારે જાણવા મળ્યું છે કે જે બંધ હાલતના ટ્રેક્ટરો અને ટીપર હતા એમાંથી 4 ટીપર અને 10 ટ્રેક્ટર એ નગરપાલિકાએ ખર્ચો કરી અને અત્યારે એક કચરો જે એજન્સીને ઉપાડવાનો હોય છે એ કચરો અત્યારે નગરપાલિકાના ટ્રેક્ટરો સ્વ ખર્ચે ઉપાડે છે। તો આ કયા અધિકારી કે કર્મચારીના નેજા હેઠળ થઈ રહ્યું છે? આમાં વહીવટી જે પ્રક્રિયા થઈ હોય એ રીતે ટેન્ડરની પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોઈએ। આમાં જે પણ અધિકારી કે કર્મચારીઓ જોડાયેલા હોય, આમાં મિલીભગત હોય તો એમને ખુલ્લા પાડવામાં આવે અને એજન્સી જોડેથી જે પણ ખર્ચ વસૂલવાનો થતો હોય એ ખર્ચ વસૂલવામાં આવે।